નમસ્કાર. ધોરણ 6 ના વિદ્યાર્થીઓને જે ચેપ્ટર નંબર 3 માં ઉદાહરણ 8 આપણે પહોંચ્યા એ 8 નું ઉદાહરણ આપણે અહીંયા જોવાનું છે. શું કીધું કે 12 અને 18 નો લસા શોધો. પેલા તો લસા તમને ખબર હોય છે કે લસા કોને કહેવાય. લસા એટલે શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. તો એવા સામાન્ય અવયવ તારવો કે જે ઓછામાં ઓછા એટલે કે આપણા સોરી અહીંયા અવયવી આવશે એટલે કે અવયવી એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો તમારા જે અવયવ આપેલા છે એમાંથી પણ છે જે નાનામાં નાનો અવયવ મળે ને એ તમારે સામાન્ય અવયવ તારવવાનો છે. એ કઈ રીતના તારવીશું? પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે 12 ના અને 18 ના જે અવયવો છે એ કયા કયા અવયવો તમને જોવા મળશે. 12 અને 18 ના સામાન્ય અવયવ તારવવાનું તમને કીધું હોય તો તમે શું કરો? અવયવી તારવો તો 12 નો પાડો તમે લખો 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60 અહીંયા સુધી લખીએ. 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72. તો અહીંયા તમે જોઈ શકો કે સામાન્ય અવયવ તમારા છે એ અહીંયા તમને 36 જોવા મળે. તો આ તમારો શું થયો? લઘુત્તમ સામાન્ય અવયવ. સમજાયું? આ રીતના તમે કોમન તારવો. હવે જો તમને આ રીતના ન કરવાનું કહી, તમને એમ કીધું કે 12 અને 18 ને આ રીતના તમે કરી અને અવયવી મેળવો તો આ સરળ રીત થાય લસા મેળવવામાં. કારણ કે આ રીતના બધાનું કરવું સહેલું નથી. એટલા માટે શું કરવાનું? અહીંયા તમારે 2 વડે પેલા ભાગો 2 છક 12, 2 તેરી 6, 3 એકુ 3. અહીંયા 2 નવા 18, 3 તેરી 9, 3 એકુ 3. અહીંયા સામાન્ય અવયવ જો પેલા જોવાના કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આ કોના માટે? 12 માટે. અને આ 18 માટે. 18 માં શું કીધેલું છે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો જે સામાન્ય છે સામાન્યને સાથે લખવાના, બાકી બધાને સિંગલ. તો આ પણ સામાન્ય થતો જોવા મળશે. તો આ રીતના તમે સામાન્ય લઈ લીધા. હવે ત્યારબાદ શું કરવાનું? અહીંયા જે ડબલ સામાન્ય છે એ સામાન્ય એક વખત લખવાના, જે બાકી છે એ લખતા જવાના એની સાથે. ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 દુ 4 અને 3 તેરી 9 અને 4 નવા 36. આ રીતના તમારો જવાબ 36 મળશે. ત્યારબાદ નો લસા, તો એમાં લસામાં તમને 24 અને 90 નો લસા શોધવાનો કીધું છે. 24 નો અહીંયા તમે અને 90. તો 24 માં 2 એકુ 2, 2 દુ 4, 2 છક 12, 2 તેરી 6 અને 3 એકુ 3. એમાં 90 માં 2 વડે ભાગો 2 ચોક 8, 2 પંચા 10. હવે 2 વડે ભાગ ન આવે તો 3 વડે પણ ન ચાલે તો શું કરવાનું? 4 વડે પણ 3 વડે ચાલશે. 3 એકુ 3, 3 પંચા 15, 3 પંચા 15 અને 5 એકુ 5. આ રીતના તમે લસા પણ મેળવી શકો. હવે અહીંયા તમારે પાછા લખવાના કે 24 બરાબર 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ત્યારબાદ 90 છે એમાં 90 માં પણ શું આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા જે તમે સામાન્ય અવયવ તમને જોવા મળે સામાન્ય લખી નાખવાના, પછી બીજા એની સાથે લખી નાખવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 દુ 4 દુ 8 ગુણ્યા 3 તેરી 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45 ગુણ્યા 8 એટલે તમારો જવાબ શું હશે? એપ્રોક્સિમેટલી 360 જેવો જવાબ મળશે. આ રીતના તમારી ગણતરી તમને જોવા મળશે. ઓકે, આ રીતના તમારે લસા શોધવાનો છે. તો અહીંયા તમને બીજું એક ઉદાહરણ આપેલું છે. થોડીક મોટી સંખ્યા છે પણ ટ્રાય કરવાની છે. ઉદાહરણ તમારી સાથે તમને જોવા મળતું હશે સામેની સાઈડ. તો અહીંયા શું કરવાનું? તમારે એના કોષ્ટક બનાવીને લસા શોધી લેવાનું. 40, 48, 45. સામાન્ય આ એક ગણતરી હું કરાવી તો બીજું તમારે કરવાનું છે સાથે. ઓકે, સાથે 2 દુ 4, 10 દુ 20, 2 પંચા 10, 5 એકુ 5, 2 દુ 4, 2 ચોક 8,
2 1 2 2 2 4 2 6 12 2 તેરી 6 3 1 3 2 2 4 ને અહીંયા 5 થી ચાલશે. ઓકે, 3 થી ચાલશે. 3 1 3 3 5 15 3 5 15 5 1 5. ઓકે, તો અહીંયા 40 બરાબર 48 બરાબર 45. તો એમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો અહીંયા કોમન તારવવાના રહેશે. ક્યાંક કોમન નીકળશે. કોઈ પણ જાતનો જો કોમન અંક ન નીકળતો હોય તો તમારે શું કરવું પડે? બધાનો ગુણાકાર અહીંયા તમારે કરવો પડશે. એટલે સૌથી વધારે તમારે શું અહીંયા જોવા મળશે એ જોઈ અને તમારે એની ગણતરી કરવાની રહેશે. સમજાયું? અહીંયા લસા તમારે શોધવાનો છે. એટલે હવે તમારે અહીંયા શું પછી કરવાનું હોય? બીજું કંઈ નહીં. સૌથી વધારે 2 કેટલી વખત છે? 4 વખત છે. તો 2 છે જેટલી વખત છે એટલી વખત લખી નાખવાના. પછી 3 કેટલી વખત છે? સૌથી વધારે 2 વખત. તો અહીંયા 3 2 વખત લખી નાખવાના. અને 5 કેટલી વખત છે? 1 વખત. તો 1 વખત 5. એનો તમે જે જવાબ મેળવશે તમારો જવાબ જોવા મળશે. ઓકે, ત્યારબાદ શું આપેલું છે કે 20 અને 25 ને 30 નો લસા. સામાન્ય છે, તમે તમારી જાતે કરી શકો, એકવાર ટ્રાય કરજો. ઓકે, બાકી પછી મને કહેજો, હું કરાવી દઈશ. શું કીધું કે 2 ટેન્કરો છે, એમાં 850 લીટર અને 680 લીટર કેરોસીન સમાય છે. તો બંને ટેન્કરના ગુંજાશ માપન એટલે કે એનું વોલ્યુમ છે વધુમાં વધુ કેટલા લીટરનું ટેન્કર છે, કન્ટેનર છે એ જોઈશે. એટલે તમારે અહીંયા જે વધુમાં વધુ લીટર મેળવવાનું છે એને શું કહીશું આપણે? જે તમારે વધુમાં વધુ ટેન્કર અહીંયા વધુમાં વધુ કીધું એટલે વધુમાં વધુ એટલે સૌથી વધારે એટલે અહીંયા છે ને લસા એનો મતલબ શું થાય? લ એટલે લઘુ છે, લઘુ એટલે ઓછું થાય. શું થાય? ઓછું. તમારે આ રીતના યાદ રાખવાનું. લઘુ એટલે નાનું પણ થાય, ઓછું પણ થાય. અને ગુરુ તો મોટું થાય. મોટું એટલે કે વધુમાં વધુ આવે. એટલે ગુસ્સા તમારે શોધવાનો. ને ઓછામાં ઓછું આવે એટલે તમારે લસા શોધવાનો. ઓકે, યાદ રાખવાના. અહીંયા ગુસ્સા શોધવાનું રહેશે. ઓકે, તો આ એક વસ્તુને ખાસ તમે ધ્યાન રાખજો. અહીંયા તમારે શું શોધવાનું છે? ગુસ્સા શોધવાનો છે. તો ગુસ્સા શોધવા માટે પહેલા તો તમને શું રીત કરાવેલી છે કે જે કોષ્ટક બનાવી નાખવાનું છે. કોષ્ટક બનાવવાનું એટલે કે 850 છે એને આ રીતના તમારે 680 છે. આ રીતના તમારે શું કરવાનું? એની ગણતરી કરવાની. 2 વડે ભાગ આવે તો 2 વડે ભાગ કરવાનો. 2 ચોક 8, 2 પંચ 2 દુ 4, 2 પંચા 10. પછી અહીંયા 2 વડે તો હવે ભાગ હાલતો જોવા નહીં મળે. અહીંયા તમારે 3 વડે લખવાનો પ્રયત્ન કરવાનો. તો 3 1 3, 3 ચોક 12, તો 5 તો પાછા રહે એટલે 3 વડે પણ ભાગ ન ચાલે એટલે 5 ભાગ કરવાનો. 5 અઠ્ઠા 40 ને 25 25, 5 1 5, 5 સત્તા 35. તો હવે 35 અહીં 17 આવી ગઈ અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા ભાગ ચાલશે ને એટલે આપણે શું કરવાનું? 17 રાખી દેવાના. એ જ રીતના અહીંયા તમારે 2 તેરી 6, 2 ચોક 8, 0, 2 1 2, 2 સત્તા 14, 0, 2 અઠ્ઠા 16, 2 પંચા 10, 85 છે. તો 3 વડે ભાગ કહીએ કે 3 વડે ભાગ હાલશે તો કે 3 દુ 6, 7 8, 2 વધે 25 આવે તો ભાગ ન હાલે કે 5 જ અકવા વડે 5 1 5, 5 સત્તા 35 ને 17 એટલે અહીંયા 1 આવશે. તો તમારો ગુસ્સા સામાન્ય જોવાના. 2 છે અહીંયા તો કે હા 2 છે. 5 છે તો કે અહીંયા પણ એક વખત 5 છે અને 17 છે તો 17. એટલે તમારો ગુસ્સા 2 ગુણ્યા 5 ગુણ્યા 17. આનો જે તમે ગુણાકાર કરશો 2 પંચા 10 એટલે 170 જેવો તમારો શું જવાબ આવશે? ગુસ્સા આવશે. એટલે કે કેટલા લીટરનું કન્ટેનર જોઈશે? તો 170 લીટરનું કન્ટેનર જોઈશે. વધારામાં વધારે. સમજાયું? તો આ વસ્તુ સામાન્ય તમારી બુકના ઉદાહરણમાં પણ આપેલું છે. ઓકે, હવે શું કીધેલું છે કે ઉદાહરણ છે એ ઉદાહરણ 1 મિનિટ
ઉદાહરણ છે એ શું કીધું કે ઉદાહરણ 13 છે, સવારે ચાલતા ચાલતા 3 માણસો એક સાથે પગથિયાં પગ ઉપાડી અને ચાલવાનું શરૂ કરે છે. પગની લંબાઈ અનુક્રમે 80, 85 અને 90 સેમી છે. તો ઓછામાં ઓછું આવે એટલે શું આવે? લસા. ચાલવું પડે તો તેથી તે પગલા છે સરખા અંતરે આવરી શકાય. તો આનો જવાબ આપણે કઈ રીતના લસા મેળવવાનો છે. લસા મેળવવાની રીત જો હવે આપણે થોડોક એમાં ફેરફાર કરીએ. અહીંયા હું તમને લસા મેળવવામાં એમ કહું કે 80, 85 ને 90 ને સાથે રાખી અને તેનો લસા મેળવીએ તો ટ્રાય કરીએ શું થાય આમાં જવાબ આવે. તો આ જવાબ આપણે મેળવવાનો છે લસા. થોડોક દાખલો છે ને બહુ લાંબો થવાનો છે એટલે તમારે શું કરવાનું કે ગણતરી તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરી નાખવાનું. ઓકે, 2 થી ભાગ કરવી, 2 ચોક 8, શૂન્ય. અહીંયા 2 વડે ભાગ હાલશે ને એટલે 85 જ રહેવા દેવા પડે. શેષ શૂન્ય કરવાની હોય. અહીંયા પણ 2 વડે ભાગ ચાલશે તો કે 2 ચોક 8 ને 2 પંચા 10. હજી 2 વડે અહીંયા ચાલશે તો 2 વડે કરવી, 2 દુ 4, શૂન્ય. 85 તો એમનેમ રહેશે, 45 પણ એમનેમ રહેશે, 2 10. પછી આ 85 ને 45 એમનેમ ચાલે આવે કારણ કે એમાં કઈ ભાગમાં ફેરફાર થાય નહીં. 2 પંચા 10. હવે અહીંયા તમારે શું થશે કે ભાગ ચાલશે નહીં. તો તમારે શું કરવાનું કે અહીંયા પાછું 2 વડે નહીં પણ હવે આપણે 5 વડે ભાગ હકવવું પડે. એટલે 3 વડે ચાલે તો 3 વડે પેલા હકવવાનો, અને 3 વડે હકવીએ તો 3 દુ 6, 25 એટલે કે 5 ને 85 તો એમનેમ રહેશે. પણ 3 એકુ 3 ને 3 પંચા 15 એમાં ભાગ હાલે. 3 પંચા 15 એ 5, 85 અને પાછું 3 પંચા 15 એટલે હવે 5 વડે અહીંયા ભાગ હકવવો પડે. તો શું થાય? 5 એકુ 5, પછી 5 એકુ 5, 5 સત્તા 35 ને 5 એટલે 5 એકુ 5. હવે 17 વડે ભાગ હાલશે. 17 એકુ 17. અહીંયા 1 તો 1 એમનેમ રહેશે એટલે તમારે શું કરવાનું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. એટલે તમારે જોડકા કરી નાખીએ. આનો જવાબ શું આવશે? એવી નાની સંખ્યાઓ શોધો કે જેને આપણે ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 7 શેષ વધે. એવી નાની સંખ્યા કઈ શોધવાની છે? તો અહીંયા તમને શું કીધું? નાની સંખ્યા કીધી એટલે તમારે શું કરવાનું? લસા શોધવાનું. હવે એવી નાની સંખ્યા શોધો કે જેને આપણે શેષ છે એ શું મળે? 7 શેષ મળે. તો અહીંયા આપણે આગળ જેમ કર્યું 12, 16, 24 અને 36 એને આપણે કરીએ. 2 છક 12, 8 દુ 16, 12 દુ 24, 18 દુ 36. ઓકે, 2 વડે હાલશે. 2 તેરી 6, 2 ચોક 8, 2 છક 12, 9 દુ 18. હજી 2 વડે હાલે. 2 દુ 4, 2 તેરી 6, 9, 3. 2 વડે હજી હાલે. 1, 3, 3, 9, 3, 1, 1, 3 તેરી 9, 3 એકુ 3. અહીંયા તમારે જૂથ બનાવો એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 9 એટલે 9 ચોક 36 ને 36 ચોક 144. અહીંયા તમારો છે એ લસા છે એ આ રીતના તમને મળતો જોવા મળશે. હવે શું કીધું કે શેષ એટલી વધી જાય. શેષ ક્યારે વધે? કે જ્યારે તમે જે લસાઅ મેળવો એમાં +7 વધારે હોય ત્યારે. તો શું કરવાનું કે +7 અહીંયા કરી નાખવાનું. તમને શેષ મળશે એ તમારી 7 રહેશે. એટલે 144 છે એમાં 7 ઉમેરો એટલે 151 થશે. તો તમારો જવાબ અહીંયા શું થતો જોવા મળશે? 151. 7 એમાં ઉમેરી દીધા કારણ કે હવે તમે આનો લસા કોઈ પણ સંખ્યા વડે તમે ભાગવાનો પ્રયત્ન કરશો તો તમને શેષ કેટલી વધશે? 7 શેષ વધતી જોવા મળશે. ઓકે, ત્યારબાદ હવે સ્વાધ્યાય આવી ગયું છે. સ્વાધ્યાયના દાખલા આપણે જોઈ લઈએ ત્યારબાદ નેક્સ્ટ એટલે તમને આઈડિયા આવે કે શું કહેવા માંગે. રેણુ છે 75 કિલોગ્રામ 39 કિલોગ્રામ વજનવાળા 2 ખાતરની ગુણી ખરીદે છે. તો ખાતરના આ
વજનનું મહત્તમ મૂલ્ય એટલે કે વધારેમાં વધારે જે મૂલ્ય મળે છે એ ગુણીનું વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકાય. એટલે તમારે મહત્તમ આવ્યું એટલે અહીંયા તમારે શું કરવાનું? ગુસા શોધવાનો. એ 75 અને 69 ને સાથે લઈને ગુસા. જો ગુસામાં હું તમને આમાં ટ્રીક કરાવું. આપણે જે લસા લઈએ એમાં બધી સંખ્યા લઈ લઈએ, પણ ગુસ્સામાં ખાસ યાદ શું રાખવાનું તમારે ખબર છે? તો અહીંયા 3 વડે ભાગો કરો. 2 વડે તો ચાલશે ને, 7 ને 9 છે એટલે 5 ને 9 છે એટલે 3 વડે જો આ બે સંખ્યા ભાગી શકાય તો એક સંખ્યા ગુસાની 3 થશે. જુઓ 3 દુ 6, 3 દુ 6 ને 3 પંચા 15, 3 દુ 6 ને 3 તેરી 9. હવે 25 ને 23 છે 3 વડે ભાગી ન શકાય. 23 છે એને તો આપણે ભાગી શકશું જ નહીં ક્યાંય. એટલે તમારો ગુસ્સા અહીંયા 3 થતો જોવા મળે. પણ હવે આગળ વધીએ તો 5 પચું 25, 5 એકુ 5. અહીંયા આ સંખ્યા તો પૂરી થઈ ગઈ. પણ તમે જો અલગથી કરવી હોય તો કઈ રીતના થાય? આમ થાય 75, 3, 25 ને 5, 5 એકુ 5. આ રીતના અલગ થાય. અને 69 માં તમારે શું થાય કે 3 તો 23 ને પછી 23 વડે જ ભાગ કરવો પડે. 23 એકુ 23. અહીંયા તમારે શું થશે? 23 હમણાં માઇલે આવશે. પછી અહીંયા તમારે 23 વડે ભાગ હકવશો એટલે 23 આવી જશે. અહીંયા કોમન તમારે શું નીકળ્યા? 3 3. તો 3 તમારો લસા. શું થયું? લસા. હવે જો અહીંયા બીજી કોઈ કોમન સંખ્યા 5 નીકળી હોય તો 5 તેરી 15 થઈને 15 તમારો ગુસા હતા. સોરી, ગુસા હતા. અહીંયા તમારો શું ગુસા આવ્યો? 3. એટલે 3 કિલોગ્રામ જેટલું વજન છે એ પૂરેપૂરું માપ લઈ શકાય. આપણે બંને ખાતર ગુણી ખરીદી હોય એના મહત્તમ વજન મૂલ્ય છે એ આ રીતના તમે લઈ શકીએ. ત્યારબાદ પ્રશ્ન આપેલ છે કે બે છોકરાઓ છે એક જ જગ્યાએથી એક જ સાથે પગ ઉપાડીને ચાલવાનું શરૂ કરે છે અને તેમના પગલાનું માપક્રમ અનુક્રમે 63, 70 અને 77 સેમી છે. તો તેનું લઘુત્તમ અંતર કેટલું હશે? લઘુત્તમ પૂછવું એટલે લસા તમારે શોધવાનો રહે. હવે લસા શોધવાનો રહે એમાં શું કીધું? તો આગળ આપણે જે ઉદાહરણ કરે ને એના આધારિત દાખલો છે. એટલે આમાં હું વધારે ડિટેલમાં તમને કહેતો નથી. ડાયરેક્ટ તમારે શું કરવાનું? 63, 70 અને 77 એનો આ રીતના તમારે શું કરવાનો કે લસા મેળવવાનો. અને જે તમારી આ સંખ્યાઓ મળશે એનો ગુણાકાર મળશે ને જવાબ આવશે જે એ તમારું શું થશે? અહીંયા કુલ લઘુત્તમ અંતર થશે. લઘુત્તમ અંતર તે આવરી લે એટલું જોવા મળશે. આ તમારે સાથે કરવાનું છે. દાખલા નંબર 3 માં શું કીધું કે કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825, 675 અને 450 સેમી છે. તો લાંબી ટેપ શોધો કે જે ત્રણેય ઓરડાનું પૂરેપૂરું માપ આવરી લે. કે લાંબી ટેપ તમારે શોધવાની કીધી તો અહીંયા તમારે શું કરવાનું કે ગુસા. લાંબુ છે એટલે વધારે અંતર છે. વધારે માટે શું આવે? ગુસા આવશે. મોટું હોય એમાં ગુસા આવે. એટલે તમારે શું કરવાનું? 825, 675 અને 450. આમાં એવી સંખ્યા તમારે ડાયરેક્ટ જ હું તો તમને કરું કહું કે બધા સાથે જ કરો. સાથે કરશો ને તો તરત જ થશે. બાકી તમારે એક એક વસ્તુને અલગ અલગ ડિવાઈડ કરવા પડશે ને પછી મેળવવા પડશે. જવાબ ડાયરેક્ટ મેળવવો ને તો આ રીતનો ઉપયોગ કરવાનો. બાકી એ શું કરવાનું? એક એક ને તમારે અલગ અલગ કરવાના. અહીંયા 825 છે, 825 પછી આમ 675 અને 450. તો અહીંયા મારે તમને જવાબ શીખવાડવાનો છે. જવાબ કઈ રીતના મેળવવો. તો બાકી આ રીતનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. તો હવે હું તમને એમ કહું કે અહીંયા તમારે શું કરવાનું કે અહીંયા 5 છે એટલે 2 વડે તો ભાગ નહીં હાલે. 3 વડે ભાગ કરવાનો કરીએ એકમાં કે 3 વડે ભાગ કરવીએ તો 3 દુ 6, 7 8 2 શેષ વધી. તો 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 સત્તા 21 એક શેષ અહીંયા વધશે અને એક શેષ પાછો 15 બનાવશે એટલે 3 પંચા 15. એટલે અહીંયા તો ભાગ આવેલો 3 દુ 6, 3 દુ 6 અને 3 પંચા 15. આ રીતના તમારે કરવાનું. 3 એકુ 3, 3 પંચા 15 અને 0. તો અહીંયા 3 વડે ભાગ હાલે એટલે 3 તો એક સંખ્યા હશે. બીજી સંખ્યા તો 3 પછી હવે અહીંયા પાછો 3 વડે ભાગ હકવીએ અને જો કોઈમાં ભાગ હાલે તો આગળ વધીએ.
તો 3 વડે જોઈએ તો 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, તો 5 વડે ભાગાશે ને એટલે અહીંયા તમારે 275 એમના એમ રહેવા દેવાના. હવે અહીંયા તમે જોઈએ તો 3 વડે 3 સત્તા 21, 3 પંચા 15 ભાગ ચાલે, 3 પંચા 15 ભાગ ચાલે. પછી 3 વડે પાછો પ્રયત્ન કરો કે 3 વડે અહીંયા પાછો પ્રયત્ન કરીએ તો આમાં તો ભાગ હાલવાનો નથી. 3 દુ 6, 3 પંચા 15 એટલે 275 તો એમના એમ રહેશે. પછી અહીંયા 3 દુ 6, તો 3 એકુ 3 કવા જાય, 3 સત્તા 21 એટલે અહીંયા ભાગ ચાલે ને એટલે 50 એમના એમ. તો હવે 25 માં પણ અહીંયા તમારે શું કરવાનું, 3 વડે ભાગ હાલવાનો નથી એટલે તમારે શું કરવાનું, અહીંયા 5 વડે ભાગ હકવવાનો. તો 5 પચું પચું 25, પચું પચું 25, પચું પચું 25, અહીંયા પણ 5 આવશે, 5 એકુ 5, 0. 5 વડે પાછો હકવો તો અહીંયા તમારે આ સંખ્યામાં પચું પચું 5 એકુ 5, 11 આવશે. અહીંયા 5 એકુ 5, જો અહીંયા પણ તમારે 5 બધામાં ભાગ આવેલો એટલે 5 આવશે. ઓકે, અને 5 દુ 10, તો જો આપણે આગળ છે અહીંયા 445 છે, ઓલે 450 છે, એમાં 2 વડે પણ ભાગ હાલી શકતો હતો એટલે ત્યાં આપણે જો એ લીધું હોત તો હાલે, કઈ વાંધો નહીં. અહીંયા પાછળથી ખબર પડી પણ બધામાં તો આપણે નથી, ગુસ્સા મેળવવાનો એટલે ચાલશે. તો અહીંયા હવે 5 વડે પાછો ભાગ આવેલો તો 5 વડે ગુણવા પડે ને, 5 એકવાર અહીંયા ભાગ હાલે. ઓકે, તો એકવાર અહીંયા બધી સંખ્યાઓને તેને ભેગી હજી પાછી એક વખત ભાંગી નાખી એટલે આ તમારો ગુસ્સા, કારણ કે હવે આ સંખ્યા શૂન્ય થઈ ગઈ, તો હવે બીજી કોઈ સંખ્યાને તમે અહીંયા 11 વડે ભાગ કરવો પડશે તો આ એક સંખ્યા શૂન્ય થઈ જશે. પછી 2 વખત 2 વડે ભાગ કરશો એટલે આ સંખ્યા છે એ 1 થઈ જશે. એટલે તમારો જવાબ આ 3 માંથી આવશે, એટલે કે 3 પંચા 15, 15 પંચા 75. તમારે ગુસ્સા કેટલો આવશે, 75. તો આ રીતના તમે છે એ 75 સેમી જેટલી તમે ટેપ લઈને આવો તો બધી ઓરડાનું પૂરેપૂરું માપ આપણે માપી શકીએ. ઓકે, ત્યારબાદ દાખલા નંબર 4 માં શું કીધેલું છે કે દાખલા નંબર 4 છે એમાં 6, 8, 12 એ વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા તમારે શોધવાની છે. એટલે વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા એટલે તમારે અહીંયા પહેલા તો શું મેળવવું પડે, લસા મેળવવો પડે. તો લસા તમારે મેળવવો પડે તો એમાં શું કરવાનું છે કે અહીંયા 6, 8 અને 12 નો લસા આપણે મેળવીએ. 2 તેરી 6, 2 ચોક 8, 2 છક 12, 2 દુ 4, 2 તેરી 6, 2 એકુ 2, 3 3 3 આવી જાય એટલે તમારો જવાબ 1 1 થઈ જાય. ચાલો, 3 દુ 6, 6 દુ 12, 12 દુ ને 24, તમારો આ શું થયો, લસા. તમને શું મળ્યું, લસા મળ્યો. લસા શોધાઈ ગયો. ખબર પડી ને શું કહેવા માંગુ એ. અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 નો ગુણાકાર કર્યો એટલે તમારો જવાબ કેટલો આવશે, 24 આવશે. આ તમારો લસા. હવે તમને 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શોધવાનું કીધું. શું કીધું, 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા પહેલા તો કઈ છે, તો કે ભાઈ સાહેબ 100 છે. આ 100 ને આપણે 24 વડે ભાગીએ તો 100 ને તમે 24 વડે ભાગો એટલે તમારો જે જવાબ આવશે એ જવાબ છે એમાં તમારે શું કરવાનું રહે કે એ તમારે એમાં બાદબાકી કરવાની થશે. જોઈએ આગળ સ્ટેપ બાય સ્ટેપ જઈએ એટલે તમને આઈડિયા આવે. શું કરવાનું કે 24 છે એને 100 વડે ભાગો એટલે તમે 24 ચોકથી ભાગ હકવીએ એટલે 4 દુ 8 ને ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, 4 દુ 8 ને 1 9, એટલે કે 96 વડે ભાગાલે. શેષ શું મળી, શૂન્ય 4 મળી. તો અહીંયા તમે જે જવાબ તમારો આવ્યો ને જવાબ, એ જવાબ છે એમાં 100 માંથી 4 બાદ કરી નાખો એટલે તમારો જવાબ કેટલો આવશે, 96 આવશે. એ 96 માં શું કરશો તમે 24 ઉમેરો એટલે તમારો જે જવાબ આવશે ને એ કેટલો થશે, 4 ને 2 6, એટલે 9 ને 2 11 ને 12 120. આ તમારી શું થઈ, તમારી સંખ્યા થઈ. સમજાણું શું કહેવા માંગ્યું કે 4 અહીંયા તમારી 100 વડે તમે એને ભાગ્યા, પછી ભાગફળ મળ્યું એ એમાં બાદ કરો તો જે સંખ્યા મળે એમાં પાછા તમે શું કરો, આ તમારો લસા ઉમેરી દો તો જે તમારો જવાબ મળે એ 3 અંકની સૌથી નાની સંખ્યા મળે. ચાલો આ દાખલાની અંદર શું જોવા મળશે કે અહીંયા તમારે
સૌથી મોટી સંખ્યા શોધવાની છે 3 અંકની. 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે તમારે અહીં પહેલા તો લસા લઈ લેવાનો. શું કરવાનું? લસા લઈ લેવાનો. લસા 8, 10 ને 12 એનો લસા આપણે મેળવીએ. 2 ચોક 8, 2 પંચા 10 અને 2 છક 12. 2 દુ 4, 2 એકુ 2, 2 તેરી 6 અહીંયા આવશે. 5 અને 3. 3 વડે ભાગાક્યું એટલે 3 એકુ 3 થઈ જાય ને 5 વડે ભાગાક્યું એટલે આ 5 છે એ શું થઈ જાય? 1 1 થઈ જાય. સમજાયું? આ રીતના તમારે આનો પછી ગુણાકાર કરી નાખવાનો એટલે 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60 અને 60 દુ 120 એટલે 120 તમારું શું થયો? લસા. હવે તમને 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 999 ભાગ્યા 120. આ 999 ભાગ્યા 120 કરો એટલે તમારો જવાબ છે એ શું આવે એ તમારે મેળવવાનો છે. એટલે કે 12. અહીંયા તમે 12 અઠ્ઠા 96. તમને એક તો યાદ છે 96 એટલે પાછળ શૂન્ય લગાવી દઈએ એટલે તમારો જવાબ અહીંયા છે એ તમારો જવાબ અહીંયા જે શેષ મળશે એ 39 મળશે. પણ અહીંયા તમારો જવાબ છે એ 8 મળ્યો. એટલે 999 છે એમાં 39 બાદ કરશો એટલે જે તમારો જવાબ આવશે 960 એ તમારે આ કેવી થશે? મોટી સંખ્યા થતી જોવા મળશે. ઓકે, અહીંયા આ દાખલો તો તમારો. ત્યારબાદનો દાખલો જોઈએ તો જુદા જુદા રસ્તાઓમાં 3 ટ્રાફિક લાઇન એ અનુક્રમે 48, 72 અને 108 સેકન્ડ પછી બદલાઈ જાય છે. તો એક સાથે 7 વાગ્યે જો બદલાય તો ફરી કેટલા વાગ્યે અને ક્યારે તે બદલાશે? એટલે અહીંયા તમારે આ જે દાખલો આપેલો છે એમાં તમારે સમય નોંધવાનો છે. 3 ટ્રાફિક લાઈન છે અનુક્રમે 48, 72 અને 108 પછી બદલાય. એટલે જો 7 વાગે એક વખત બદલાય હોય તો પાછી ફરીથી એક સાથે બદલાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે શું કરશું? આની અંદર તમારે શું કરવાનું? લસા મેળવવાનું. આ જે લસા મેળવશો ને એના આધારે તમને એનો જવાબ મળશે. પણ વ્યવસ્થિત લસા તમારે શોધવાનો. જો હું તમને ટ્રીક કહી દઉં, 48, 72 અને 108 એ છે ને એનો તમે લસા મેળવો આ રીતના. એટલે 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 6, 2 તેરી 6 અને 2 છક 12. 2 ચોક 8, 2 પંચા 10, 2 ચોક 8. એ રીતના તમારે શું કરવાનું કે બધી જે લસા તમે મેળવશો એ લસા તમારો આઈ થિંક 436 જેવો આવશે. આ 436 જે અથવા 432 જેવો તમારો જવાબ આવે એ 432 છે એ તમારે જે જવાબ મળશે એને ભાગ્યા શું કરવાનું કે તમારે જે સેકન્ડ આવે એ 432 ભાગ્યા 60 એટલે તમને શું મળશે? એમાં મિનિટ મળશે. અને જે શેષ વધે એ સેકન્ડ પણ રહેવા દેવાના. એ તમારે જે જવાબ મળશે એ આઈ થિંક 7 મિનિટ જેવો મળશે. 7 મિનિટ અને 7 સેકન્ડ જેટલો જવાબ આવશે. એટલે કે તમારે અહીંયા ઉપર 7 હશે ને નીચે શેષ 7 હશે. તો આ રીતના તમારે જવાબ મેળવવાનો છે. ઓકે, તો 3 ટેન્કરોમાં અનુક્રમે 403, 434 અને 465 લીટર ડીઝલ છે એવા માપ્યાની મહત્તમ ધારણ શક્તિ શોધો કે જે 3 ટેન્કરોને મહત્તમ આપ્યું. એટલે તમારે અહીંયા શું કરવાનું? ગુસ્સા મેળવવાનો છે. એ તમારે શું કરવાનું છે? ગુસ્સા મેળવવાનો છે. તો ગુસ્સા તમારે શોધવાનો છે જાતે. ઓકે, આમાં બીજું કંઈ છે નહીં. ગુસ્સા મેળવી લેશો એટલે તમારો જવાબ આવી જશે. એવી સૌથી નાની સંખ્યા શોધો કે 6, 15, 18 વડે ભાગવાથી 5 શેષ રહે. કેટલી રહે? શેષ 5. જે જવાબ આવે ને જે જવાબ તમારે શું કરવાનું છે? એ નાનામાં નાની સંખ્યા શોધવાની કીધી. નાનામાં નાની સંખ્યા શોધશો એટલે કે તમે એનો લસા મેળવશો. લસા મેળવો એટલે કે એમાં તમે જે લસા મેળવો એ લસા મેળવી એના જે જવાબ આવે એ જવાબમાં +5 કરી દેવાનું એટલે તમારો જવાબ મળી જશે. ચાલો 9 નંબરનું બાકી છે. ઓકે, 4 અંકોની એવી સૌથી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને
આ સંખ્યા વડે શું છે કે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય એટલે તમારે વિભાજ્ય સંખ્યા શોધવાની 4 અંકની સૌથી નાનામાં નાની. તો ઓલી જે આગળના આપણે દાખલા કર્યા દાખલા નંબર 4 અને 5 એ તમારે એ રીતના અહીંયા કરવાનો છે. ઓકે, અહીંયા લસા શોધવાનું કીધું. લસા છે એ 9 અને 4 શોધવાનું સામાન્ય શું કીધું કે લસા શોધવાની પદ્ધતિથી તેને સામાન્ય શું જણાય છે તે કિસ્સાઓમાં તમારે તેનો ગુણાકાર છે કે નહીં એ જોવાનું છે. તો અહીંયા તમને શું કીધું કે 9 નો લસા ને 4 નો લસા શોધો. એ 2 વડે ભાગાકાર છે. 2 દુ 4, 2 એકુ 2. અહીંયા 9 તો એમનો માયલા છે. 3 તેરી 9, 3 એકુ 3. અહીંયા 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36. કેટલો આવ્યો 36. તો અહીંયા 9 ચોક 36 થાય કે ન થાય? આ બેનો ગુણાકાર શું થાય? 36 થાય. તો આ બંને કોમન જોવા મળશે. એ રીતના આમાં તમારે ટ્રાય કરવાની છે કે આ બંનેના ગુણાકાર આ સંખ્યાઓના ગુણાકાર કરો અને જે જવાબ મળે ને લસા મળે એ જ તમને લસા મળે કે નહીં એ તમારે તપાસ કરવાની છે. ઘણી વખત આ રીતના પણ લસાનો જવાબ મળશે. નીચે આપેલી સંખ્યાનો લસાઅ શોધો અને એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે કે નહીં ચકાસવાનું છે. શું કીધું? 5 અને 20 લઈએ. એક જ ઉદાહરણ હું તમને કરાવીશ. ઓકે, 2 વડે ભાગાકાર 10, 2 પંચા 10. અહીંયા 5 એમનેમ ચાલી આવે. 5 એકુ 5 એટલે 5 દુ 10 ને 10 દુ 20 એટલે તમારો લસાઅ કેટલો આવ્યો? 20. આ લસાઅ 20 આવે એ લસાઅ છે એ તમારે શું કરવાનો છે કે આનો અવયવ તો છે જ ને. 5 ના 20 ના અવયવ તો કે 20 પોતે છે તો આનો લસાઅ થયો. આનો પણ લસાઅ કેટલો થયો? આ બંનેનો લસાઅ કેટલો થાય? 18 થાય. એ રીતના અહીંયા 48 ને 45 એકવાર ટ્રાય કરશો તો તમને આવડી જશે. બીજું કંઈ છે નહીં. ચાલો, અહીંયા સુધી હતું આપણે સ્વાધ્યાય અને દાખલાઓ. જો કંઈ પણ પ્રશ્ન હોય તમે મને વોટ્સઅપ નંબર હું તમને આપું એ વોટ્સઅપમાં મેસેજ કરો ને 9157001991. તો આ જે નંબર ઉપર તમે શું કરવાનું છે કે વોટ્સઅપ કરવાનું છે તમારે. વોટ્સઅપ કરશો તો હું તમને જવાબ એમાં આપીશ. ઓકે, બાકી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.